વાત છોટાઉદેપુર જિલ્લાની કરીએ, જ્યાં રામી ડેમ સંપૂર્ણ ભરાયો છે અને રામી ડેમની જળસપાટી 196.40 મીટર પર પહોંચી છે। રામી ડેમમાંથી પાણી છોડાતા 8 ગામોને સાવચેત રહેવાની પણ સૂચના આપી દેવાઈ છે અને નદીના પટમાં ન જવા માટે ગ્રામજનોને હાલ સૂચના અપાઈ છે। છોટાઉદેપુર જિલ્લાનો રામી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। 196.40 મીટર પર જળસપાટી પહોંચી છે અને ડેમમાં સતત પાણીની આવકને જોતા ખેડૂતોમાં પણ ખુશી છે। તો છોટાઉદેપુર જિલ્લાનો રામી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને ડેમની જળસપાટી 196.40 મીટરે પહોંચી છે। વાત છોટાઉદેપુર જિલ્લાની કરીએ, જ્યાં રામી ડેમ સંપૂર્ણ ભરાયો છે અને રામી ડેમની જળસપાટી 196.40 મીટર પર પહોંચી છે। રામી ડેમમાંથી પાણી છોડાતા 8 ગામોને સાવચેત રહેવાની પણ સૂચના આપી દેવાઈ છે અને નદીના પટમાં ન જવા માટે ગ્રામજનોને હાલ સૂચના અપાઈ છે। છોટાઉદેપુર જિલ્લાનો રામી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। 196.40 મીટર પર જળસપાટી પહોંચી છે અને ડેમમાં સતત પાણીની આવકને જોતા ખેડૂતોમાં પણ ખુશી છે। તો છોટાઉદેપુર જિલ્લાનો રામી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને ડેમની જળસપાટી 196.40 મીટરે પહોંચી છે।